તો દોસ્તો સૌથી મહત્વપૂર્ણ માહિતી તમારા સૌ માટે લઈને આવ્યો છું કે જૂનું રેકર્ડ તમે આવી રીતે જોઈ શકો છો। જી હા દોસ્તો, બાપ દાદા વખતનું તમારું જૂનું રેકર્ડ છે જે ખોવાઈ ગયું છે, તો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી। કારણ કે તમારે જો ખેતીની જમીનની અંદર ભાઈ ભાગ વહેંચણીની કામગીરી કરાવી હોય, જમીનમાં ખાતા નોખા પડાવવા હોય, ખેતીની જમીનમાંથી નામો કમી કરાવવા માટે કે પછી જમીનમાં નામો વારસદારના છે તે ચડાવવા માટે કે પછી વેચાણ દસ્તાવેજની કામગીરી કરવા માટે તમારે ખેડૂતોએ જૂનું રેકર્ડ જે જોડાવાનું હોય છે તે કેવી રીતે તમે જોઈ શકો છો, આના વિશે અત્યારે જ દોસ્તો મહત્વપૂર્ણ ખાસ માહિતી જાણી લેજો। કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે જેમને ટાઇટલની અંદર જૂના રેકર્ડની અંદર ચકાસણી કરાવવા માટે તેમનું જૂનું રેકર્ડ છે તે ખોવાઈ ગયું છે। તો હવે તમારી પાસે જે જૂની જમીન હતી જેનો સર્વે નંબર હતો તો તેના આધારે તમે તપાસ કરી શકો છો કે તમારા બાપ દાદાના નામે કેવી રીતે જમીન ચાલતી હતી, અથવા તો તે વસ્તુ છોડો, તમે જાતે તમારી રીતે ફ્રીમાં તમે તમારી ગામ નમૂના નંબર 6 નોંધો છે તે તમે જાતે ચકાસી અને જે કાંઈ પણ ગામની અંદર તમારી જૂની જમીન આવેલી હતી તેના વિશેની માહિતી તમે તમારી જાતે જોઈ શકો છો। તો આ કામગીરી તમે કેવી રીતે કરી શકો છો તેના વિશેની મહત્વપૂર્ણ ખાસ માહિતી દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। વિડીયોને શરૂ કરતા પહેલાં દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જે કોઈ પણ ખેડૂતો છે તે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો હવે તમારે સૌથી પહેલાં તો કરવાનું છે શું કે તમારો જે કાંઈ પણ સ્માર્ટફોન છે તેની અંદર એક વેબસાઇટ ઓપન કરવાની છે, જે વેબસાઇટનું નામ છે એનીરોડ એનીવેર। દોસ્તો આ વેબસાઇટ તમારા ફોનમાં તમે ઓપન કરશો ને તો તમને કંઈક આવી પ્રકારનું પેજ છે તે આખું જોવા મળશે। હવે આ વેબસાઇટ છે દોસ્તો તેને તમે સામાન્ય નહીં ગણતા, કારણ કે આ વેબસાઇટના માધ્યમથી ઘણા બધા મોટા લોયર છે, મોટા એડવોકેટ છે દોસ્તો, તે પણ પોતાના ટાઇટલની ચકાસણી આવી જ રીતે કરતા હોય છે, જેમાં તમારે જે ખેતીની જમીન છે જેનું તમારે રેકર્ડ જોવાનું છે અને જે રેકર્ડ ખોવાઈ ગયું છે તો તમે કેવી રીતે તે શોધી શકો છો ચાલો એકવાર તમને જણાવી દઉં। તો સૌથી પહેલાં દોસ્તો તમારે અહીંયા સિલેક્ટ એની વન ઉપર ક્લિક કરવાનું છે, જ્યાં દોસ્તો તમારે જે કોઈ પણ તમારે ખેતીની જમીન છે જેનો સર્વે નંબરની જે કાંઈ પણ માહિતી તમારે તમામ માહિતી જોઈ છે તો અહીંયા સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી છે તેમાં તમારે ક્લિક કરવાનું છે। હવે દોસ્તો તે સિલેક્ટ કરી દીધા બાદ તમારે અહીંયા જ તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। તો XYZ હું ગાંધીનગર સિલેક્ટ કરી લઉં, ત્યારબાદ તાલુકો અહીંયા સિલેક્ટ કરી લઉં દોસ્તો માણસા। હવે ગામનું નામ સિલેક્ટ કરી લઉં દોસ્તો અમરાપુર, અને સર્વે નંબર લઈ લઉં દોસ્તો 5। બસ તમારો જે કાંઈ પણ સર્વે નંબર હોય તેવી રીતનો અહીંયા તમારે નાખી દેવાનો છે, અને સિમ્પલી તમારે પછી કરવાનું છે શું દોસ્તો, અહીંયા કેપ્ચર કોડ આપવામાં આવેલા છે 288734 તે નાખી દેવાના છે। હાલો, અને અહીંયા નીચે બ્લુ કલરનું આ બટન છે ગેટ રેકર્ડ ડિટેલ્સ, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। આ સામાન્ય રીતે તમામ ખેડૂતો જોઈ શકે છે દોસ્તો, આ વસ્તુ કાંઈ અઘરી નથી। અહીંયા તમામ સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી આવી જશે, જેમાં બોજો છે કે નહીં એ વસ્તુ અહીંયા દેખાડવામાં, જો અહીંયા બોજો છે તો ત્યારબાદ અહીંયા ટુકડો છે કે નહીં તેની વિશેની વિગત જણાવવામાં આવે, આ પિયત જમીન છે કે નહીં તેના વિશેના સાધન વિશેની માહિતી અહીંયા તમને જણાવવામાં આવે, લેટેસ્ટ અહીંયા હોય કૂવો કે રિંગદાર તો તે પણ બતાડવામાં આવે। અને હવે આ છે મેઇન વસ્તુ દોસ્તો, આ જે બ્લુ કલરની નોંધો છે તે નવી બધી નોંધો છે, જેમાં તમારા બાપ દાદા વખતનું રેકર્ડ તમે અહીંયા જોઈ શકો છો કે કયા વ્યવહાર કરેલા હતા। તો અહીંયા બોજા મુક્તિ, ત્યારબાદ અહીંયા જોઈ શકો છો દોસ્તો કે આ બોજા દાખલ, આ બધી બોજાની નોંધો છે। અને જૂની નોંધો દોસ્તો આ રેડ કલરની છે ને, આ બધી જૂની નોંધો છે, તેની અંદર પણ દર્શાવવામાં આવેલું હોય કે તેની અંદર કયા વ્યવહાર, તો આ કે વારસાઈની નોંધ છે દોસ્તો, આ તમે અહીંયા જોઈ શકો છો, આ બાપ દાદા વખતનું આ જૂનું રેકર્ડ દોસ્તો। આ રેકર્ડના માધ્યમથી તમારે ચેક કરી શકો છો કે ભાઈ કેવી રીતનું તમારે અગાઉ વ્યવહાર થયેલા હતા। હવે દોસ્તો આ વસ્તુ તો થઈ ગઈ કે તમારા સંપૂર્ણ માહિતી તમે આની અંદર જોઈ શકો છો। હવે આની અંદર નહીં ને તમારે જૂના બાપ દાદા વખતનું જે કાંઈ પણ તમારું રેકર્ડ હતું તેની અંદર દોસ્તો તમારા બાપ દાદાના નામે જે કોઈ પણ જૂના 7/12 હતા, જે જૂના 7/12 પણ તમે આની અંદરથી જોઈ શકો છો। જી હા દોસ્તો, તો અહીંયા તમારે કરવાનું છે શું કે જૂના સ્કેન કરેલા ગામ નમૂના નંબર 7/12ની વિગતો તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે, અને અહીંયા તમારે કોઈ બી સર્વે નંબર તમારો લાગુ હોય તે તમારે નાખવાનો રહેશે, અને સેમ ટુ સેમ કેપ્ચર કોડ 257822, તો અહીંયા 257822 એટલું કર્યા બાદ ગેટ રેકર્ડ ઉપર ક્લિક કરશો ને દોસ્તો તો કંઈક આવી પ્રકારનું તમારી સામે આવી જશે। તો અહીંયા વ્યૂ PDF ઉપર આપણે કોઈ પણ એક PDF છે તે સિલેક્ટ કરી લઈએ, જોઈએ આપણે કે અંદર શું દર્શાવવામાં આવ્યું છે, તો ઓપન કરીએ। હવે ઓપન જેવું તમે કરશો ને દોસ્તો તો તમારા જો અહીંયા ગામ નમૂના નંબર 7/12 અહીંયા આખું જૂનું રેકર્ડ તમારું આખું અહીંયા ખુલી જશે। તો આવી રીતે તમે
5 મિનિટની અંદર તમારું જૂનું રેકર્ડ છે દોસ્તો તે શોધી શકો છો, જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે તમારા બાપદાદાના નામે જમીન ચાલતી હતી કે નહીં, જેમના જૂના સાતબાર હતા કે નહીં, બધી માહિતી દોસ્તો ટોટલિંગ હવે એની રોડ ઉપર આપી દેવામાં આવી છે. એટલા માટે તમારે તમારું જૂનું રેકર્ડ જોવું હોય તો ઘણી બધી વાર આવા રેકર્ડ જોવા માટે દોસ્તો જિલ્લા કચેરી કે તાલુકા કચેરીની અંદર, કલેક્ટર કચેરીની અંદર પોટલા છે તે ખોલાવવા પડતા હતા પૈસા અપાવીને. તો હવે તેવું ન કરવું પડે. તેના જ કારણે દોસ્તો સરકારે આ સરસ મજાની સુવિધા કરી છે, જેના આધારે તમે જોઈ શકો છો કે ભાઈ તમારા બાપ દાદાના નામે ખેતીની જમીન ચાલતી હતી કે નહીં. ઘણા બધા કેસોમાં તમને આ વસ્તુ છે તે કામ લાગી શકે છે. કે પછી તમારે ટાઇટલની ચકાસણી કોઈ પણ તમે દસ્તાવેજ કરાવ્યો ને ત્યારબાદ તમને આ ટાઇટલ છે તે મળતું નથી, જમીનનું રેકર્ડ છે તે મળતું નથી. તો આવી રીતે તમે તમારી જાતે ચેક કરી શકો છો કે ભાઈ અમારા બાપ દાદાના નામે જમીન ચાલતી હતી કે નહીં. અને દોસ્તો સાથોસાથ તમને આ પણ મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે જે નોંધો છે, જૂની નોંધો, તે તમે ક્યાંથી અને કેવી રીતે જોઈ શકો છો. તો નોંધની વિગત તમારે ચેક કરવા માટે છે ને, તો અહીંયા જૂના સ્કેન કરેલા હકપત્રક 6 નંબરની વિગતો, ગામ નમૂના નંબર 6, તો તે વિગત તમારે જોવા માટે દોસ્તો અહીંયા કોઈ પણ તમારે નોંધ હોય ને તમારા ગામની લાગુ પડતી હોય, જે તમને લાગુ પડતી હોય, તે તમે અહીંયાથી જોઈ શકો છો. સિમ્પલી કરવાનું છે, જે કાંઈ પણ આપણે ગામ સિલેક્ટ કરી લઈએ અને નોંધ નંબર આપણે સિલેક્ટ કરીએ 150. ઓકે, આ 150 નંબરની જૂની નોંધ છે તે આપણે જોઈ લઈએ. 59 21 93 બસ એટલું તમે કરશો ને દોસ્તો, એટલે ગામ નમૂના નંબર 6 છે તેની વિગત તમારી સામે ખુલી જશે. જો આ જૂની નોંધ જોઈ શકો છો દોસ્તો, આ જૂનું રેકર્ડ કહેવાય. બધું આ જૂના રેકર્ડ છે તે તમે આવી રીતે માત્ર 5 મિનિટની અંદર જોઈ શકો છો, 6 મિનિટ નહીં થાય. એટલા માટે દોસ્તો આ હતી ખાસ અને મહત્વપૂર્ણ ખેડૂતોને લગતી માહિતી કે ભાઈ તમારે પણ ખેતીની જમીનનું જૂનું રેકર્ડ જોવું હોય તો તમે આ વેબસાઇટના માધ્યમથી તદ્દન સાવ ફ્રીમાં તમે જોઈ શકો છો. જી હા દોસ્તો, તમે ફ્રી ટાઈમમાં તમે આ જોઈ શકો છો અને સાવ ફ્રીમાં જોઈ શકો છો. આમાં તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી, ફક્ત તમારા મોબાઈલના રિચાર્જના ડેટા સિવાય. બસ આ જ મહત્વપૂર્ણ માહિતી હતી દોસ્તો ખેડૂતો વિશેની. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.